श्री कृष्ण कन्हैयालाल की जय। द्वारिकाधीश की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी સાથે જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણ। નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ। श्री रामचंद्र कृपालु भजमन हरण भव भय दारुणम। ओम श्री सरस्वती मात की जय। श्री द्वारिकाधीश की जय। ओम श्रीमद भागवत कथामृतम। श्री डोंगरेजी महाराजना चरणों वंदन साथे आजनी श्रीमद भागवत कथा खूब सरस रीते આપણે ભગવાનને કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ છીએ એવા ભાવ સાથે। આજે 15મી જાન્યુઆરી છે અને બુધવાર પોષ વદ બીજ છે। આજની કથા ખૂબ આનંદથી આપણે રસપાન કરીએ। ઉદ્ધવજી સમક્ષ કૃષ્ણ ભગવાને પોતાની વ્યાકુળતા રજૂ કરી છે। દ્વારિકામાં છે કૃષ્ણ ભગવાન, ગોકુળ એને ખૂબ જ યાદ આવ્યું છે અને એ આપણે દિવ્ય ગાથા તરફ આગળ વધીએ છીએ। ઉદ્ધવજી અગાસીમાં કૃષ્ણ પરમાત્મા જે બિરાજમાન હતા અને ત્યાં એ રુદન કરતા હતા, રોતા હતા। એને એની મા યાદ આવતી હતી, ગંગી ગાય યાદ આવતી હતી, ગોપ બાળકો આવતા હતા, ગોપીઓ યાદ આવતી હતી। આ બધાને યાદ કરીને કૃષ્ણ પરમાત્મા પોતાના આંસુ ન રોકી શક્યા। ઉદ્ધવજી ત્યાં આવી ચડ્યા છે। ઉદ્ધવજીએ પૂછ્યું કે હે પ્રભુ, તમે શા માટે રડો છો? તમે તો આ સુવર્ણ રાજમહેલમાં છો, તમારી સેવામાં તો અનેક સેવકો હાજર છે। રોજ તેમના માટે તમારા માટે તો 56 ભોગની સામગ્રી સરસ રીતે તૈયાર થાય છે, છતાં પણ કેટલું આશ્ચર્ય છે કે અમે બુદ્ધિ પ્રમાણે તેમની સેવા કરીએ છીએ, છતાં મારા પ્રભુ ઉદાસ કેમ છે? હે, એ એકાંતમાં બેસીને કેમ રડી રહ્યા છે? આનું કારણ શું? તમે અમને કહો। શું તમારી સેવાથી તમને કંઈ બરાબર આનંદ નથી આવતો, સુખ નથી થતું? એવું તો નથી કે અમે અમારા સુખનો વધારે વિચાર કરીએ છીએ અને તમારા સુખનો વિચાર ઓછો કરીએ છીએ? તમે મને કહો કે તમે શા માટે રડો છો? ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીને વારંવાર વિનંતી કરે છે। શ્રી કૃષ્ણ ભગવાન કહે કે ઉદ્ધવ, તમે મારા અંતરંગના સગા છો અને સખા પણ છો। સંકોચ રાખ્યા વગર તમે મને પૂછો જે પૂછવું હોય। ત્યારે ઉદ્ધવજી પૂછે કે હું મારી બુદ્ધિ પ્રમાણે યથાગતિ આપની સેવા કરું છું, પરંતુ મને તો એવું લાગે છે કે આપની સેવાથી કંઈક તમે ભગવાન હે પ્રભુ હે પરમાત્મા તમે જરાય પણ ખુશ નથી લાગતા એવું મને લાગે છે। કારણ કે હું જોઉં છું કે તમે ઉદાસ રહો છો। આપ ભોજન કરો છો તો તે સમયે પણ તમારા મુખ મુદ્રા ઉપર અકળામણ મને જોવા મળે છે। ગઈકાલે પણ ભોજન કરતાં કરતાં આપનું હૃદય ભરાઈ ગયું હતું। એ સમયે આપ કોઈને યાદ કરતા હશો। ગઈકાલે રાત્રે આપ સૂતા હતા એ સમયે હું આપના ચરણની સેવા કરતો હતો, ત્યારે મને લાગ્યું કે આપ કોઈ સ્વજનને જોઈ રહ્યા છો અને સ્વપ્નમાં પણ તમે રાધે 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 રાધે
બોલી રહ્યા છો, આ રાધા કોણ છે? તમે રોજ કોને યાદ કરો છો? સાયંકાળે તમે રોજ અગાસીમાં બેઠો છો ત્યારે તમે દુઃખી કેમ લાગો છો? ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને કહે છે કે હું કેમ દુઃખી છું એ પૂછનાર મને મથુરામાં તું એક જ મળ્યો. તને હું શું કહું? હું ગોકુળમાં હતો ત્યારે મારી મા યશોદા મૈયા મને લાડ કરીને ખવડાવતી હતી. દેવકીને વસુદેવ મારા માતા પિતા છે, પણ મારા સાચા માતા પિતા તો ગોકુળમાં છે. એ મને ખૂબ જ યાદ આવે છે. ઉદ્ધવ, મને મારી ગાયો, મારા ગ્વાલ બાલ મિત્રો, એ ગોપીઓ, એ મારી રાધા ખૂબ જ યાદ આવે છે. અમે ગાયો ચરાવવા જતા ત્યારે ગ્વાલ બાલ મિત્રો મારી પ્રતીક્ષા કરતા. તેઓ પોતાના ઘરેથી જે કંઈ લાવે તે પ્રથમ મને પ્રેમથી ખવડાવે અને પછી કુમળા પલવોની પથારી કરીને મને તેના ઉપર સુવડાવે. મને વીંઝળો નાખે, મારી ગાયોને સાચવે. હે ઉદ્ધવ, તમને હું શું કહું? હું આ ગ્વાલ બાલ મિત્રોને જરાય ભૂલી શકતો નથી. હે ઉદ્ધવ, મારી સખીઓ મને ખૂબ જ યાદ આવે છે, મારી ગોપીઓ મને યાદ આવે છે, મારી મા મને યશોદા આવે છે, મારા બાબા નંદ બાબા મને યાદ આવે છે. ઉદ્ધવ, જ્યારે હું કાલી નાગને નાથવા માટે યમુના નદીમાં કૂદી પડ્યો ને ત્યારે મારી ગાયો ખૂબ જ રડતી હતી. અને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે ગાયોને ખૂબ જ આનંદ થયો. વ્રજની આ ગાયો મને ખૂબ જ યાદ આવે છે. આ જીવ ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે, પણ આ જીવને પ્રભુ ઉપર પ્રેમ થતો નથી. આ જીવ લાયક નથી, છતાં પરમાત્મા તેને પૈસા અને પ્રતિષ્ઠા, સત્તા અને સંપત્તિ બધું જ આપે છે. આ જીવ દુષ્ટ છે, પ્રભુ જાણે છે, છતાં પ્રભુ દયાળુ છે. આપણા પાપના પ્રમાણમાં પ્રભુ આપણને બહુ ઓછી સજા કરે છે. મનુષ્ય આંખ અને મનથી વારંવાર પાપ કરે છે. તે બધા જ પાપની સજા કરવા પ્રભુ બેસે તો મનુષ્યને પીવા માટે પાણી પણ ન મળે. એટલાય બધી યાદી લાંબી થઈ જાય. લીગલના પેજ છે ને કેટલા ભરાઈ જાય ખબર નથી. એટલા બધા આપણા ખોટા કુકર્મો છે. અને એ બધી યાદી જો જોવે ને ભગવાન, તો આપણને એ પાણી પણ મળી ન શકે. આવી સ્થિતિ આપણી થાય. પણ ભગવાન આ બધી યાદીને એક બાજુ ખૂણામાં મૂકી દે છે અને આપણને આપણી હેસિયત બહાર ઘણું બધું આપી દીધું, છતાંય આપતો જ રહે છે. છતાંય આપણે એને થેન્ક યુ નથી કહેતા, આપણે એના આભાર વ્યક્ત નથી કરતા. દુઃખની વાત તો એ છે કે એવા પરમાત્મા ઉપર છતાંય આ જીવ પ્રેમ કરી શકતો નથી. એટલી પણ એનામાં હિંમત નથી. અને ઘણા તો એમ કહે છે કે હું ભગવાનને માનતો જ નથી. ઉદ્ધવ કહે છે કે મેં સાંભળ્યું છે કે આપ નાના હતા ત્યારે વ્રજમાં ગોપ બાળકો સાથે બહુ જ રમતા હતા, પણ હવે તો તમે મથુરાના રાજા થયા છો. હવે ગામડાના ગોવાળો સાથે રમવાનો વિચાર કરો એ તમને શોભે નહીં. તમે તો રાજા ધીરાજ છો. ગોકુળના તે વ્રજવાસીઓને ભૂલી જશો તો જ તમને મથુરાની રાજ સંપત્તિમાં આનંદ આવશે, તો જ તમને મથુરાના ઐશ્વર્યમાં સુખ મળશે. જ્ઞાન અભિમાનને કારણે ઉદ્ધવને ભાન નથી. ઉદ્ધવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું, એટલે એને ભાન નથી કે આ ઉપદેશ કોને આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, તું મને વ્રજને ભૂલવાનો ઉપદેશ કરસ, પણ તું શું જાણી શકે કે વ્રજવાસીઓના પ્રેમને હું બધું જ ભૂલી શકું, પણ મારા વ્રજને, મારા વ્રજવાસીઓને પ્રેમને એ ભૂલી શકતો જ નથી. હું તેમને ભૂલવાનો પ્રયત્ન કરું તો પણ મને તેમાં સફળતા મળતી નથી. વારંવાર મને યાદ આવે છે. વ્રજવાસીઓ મને સતત અને સતત એની યાદી આવ્યા કરે છે. પ્રેમ છે ને અન્ય છે. એ મને પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું. એક તરફી પ્રેમ હોય તો એ સ્વાર્થ કહેવાય, બાકી પ્રેમ તો અરસપરસ હોવો જોઈએ. હવે હું એવું વિચારું છું અને છેલ્લો એક ઉપાય કરી જોઉં કે હું તને છે ને વ્રજમાં મોકલું અને તું બધાને એમ કે આ બધા જ મને ભૂલી જાય, અને જો એ મને ભૂલી જાય ને તો હું એને ભૂલી જઈશ. ઉદ્ધવ, આ કામ તારાથી જ બની શકે એમ છે. રામચંદ્રજીએ પણ હનુમાનજીને કીધું હતું કે દક્ષિણ તરફ તારે જ જવાનું છે ને તારાથી જ આ કામ થશે.
તું જ્ઞાની છે, બુદ્ધિમાન છે, તું વ્રજમાં જઈને વ્રજવાસીઓને ઉપદેશ આપ કે તેઓ મને ભૂલી જાય. એવો જ્ઞાન ઉપદેશ આપ કે મારી સ્મૃતિ એના મગજમાંથી નીકળી જાય. તેઓ જ્યાં સુધી મને નહીં ભૂલે ત્યાં સુધી હું નહીં ભૂલી શકું એને. એમણે મારા માટે સંસારના સર્વ સુખોનો ત્યાગ કર્યો છે. તેઓ મારા માટે જીવે છે. મેં તેઓને કહેલું કે હું આવીશ, એટલે તેઓએ આ બધા જ મારી પ્રતીક્ષા, મારા આગમનની રાહ જોઈ રહ્યા છે અને એ રીતે પોતાના પ્રાણ પણ એ રીતના ટકાવી રાખ્યા છે. તું તેમને નિરાકાર નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર. આ રીતના બહુ સરસ રીતે કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને કહે છે કે તું જઈ અને ગોકુળવાસીઓને સમજાવો. ઉદ્ધવ કહે છે કે મને તમે વ્રજમાં મોકલો તો છો, એના કરતાં એક નાનકડો પત્ર લખી નાખો ને, એટલે આ બધા જ તમારો પત્ર વાંચી લેશે. અને આ પત્ર મળવાથી આપણે પહેલાં પોસ્ટકાર્ડ હતા સરસ મજાના 15 પૈસાના, પહેલાં તો 5 જ હતા, પછી એમ કરતાં કરતાં 15 પૈસા થયા, પછી 25 પૈસા થયા, પછી 50 પૈસા થયા, અને અત્યારે કદાચ 75 પૈસા હશે, ખબર નથી. પોસ્ટકાર્ડ કોને કહેવાય આજની પેઢી હવે ભૂલી ગઈ, ખબર જ નથી. એ આંતરદેશીય પત્ર, ઇનલાઇન કવર, આવા સરસ મજાના આપણે પોસ્ટકાર્ડની એ ટપાલી મારફત મળે એવી આતુરતાપૂર્વક આપણે રાહ જોતા હતા. આવી પહેલી ટપાલ જે લખી છે, આ જગતમાં પહેલી ટપાલ લખાણી હોય તો રૂક્ષ્મણીજીએ લખી હતી 7 શ્લોકમાં. ભુવન સુંદર નામના ખૂબ જ સરસ, હે અચ્યુત, આવા 2 સંબોધન કર્યા હતા. આવી રીતના એ ટપાલ રૂક્ષ્મણીજીએ લખી હતી. અને આપણે આ ગોંડલના અમારા ડેલામાં જ્યારે જે કુરજીભાઈ કરીને એ ટપાલી કલાક એક મોડો થાય સાયકલ લઈને આવે તો આપણે રાહ જોતા કે આ કુરજીભાઈ હજી કેમ આવ્યા, અને પાછા પૂછીએ મારી ટપાલ આવી, મારી ટપાલ આવી, અને ટપાલ ન હોય તો આપણે બેબાકડા બની જઈએ છીએ. આવી ટપાલની આતુરતાપૂર્વક રાહ જોવાતી. હવે તે જાણે બધું વયું ગયું. હવે ક્યારે પોસ્ટકાર્ડ કોના હાથમાં ક્યારે આવશે કાંઈ નક્કી નહીં, આવશે જ નહીં. કારણ કે આ ડિજિટલ યુગમાં આ બધું જ વિસરાઈ ગયું. હવે તો કંકોત્રી ને મેલા લખવામાં આવે એ તે સીધું વોટ્સએપના મેસેજ દ્વારા. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉદ્ધવ, મેં અનેક વાર પત્ર લખવાનો પ્રયત્ન તો કર્યો છે, પરંતુ પત્રમાં મારે શું લખવું એ મને સૂઝતું નથી. મારી માને હું પત્ર કેવી રીતે લખીને સમજાવું? મારી માને તો જ્યાં સુધી મારા મુખના દર્શન ન થાય ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. મારી મા મારું મુખ નિહાળે અને હું તેની ગોદમાં બેસી જાઉં તો જ એને શાંતિ મળશે. મને તે આરોગ આવે તો જ તેને બધો જ ધીરજનો અંત આવશે. આમાં પત્ર લખવાથી શું ફાયદો થાય? ઉદ્ધવ, કેટલીક વાર તો યશોદામાને પત્ર લખવા થોડીક વાર વિચાર તો કરું, પણ જેવો પત્ર લખવા બેસી જાઓ અને યશોદામાનું નામ લખું ત્યાં તો મારું હૃદય ભરાઈ આવે છે. હું વિચાર કરું છું કે કાગળ લખીશ તો માને વધારે દુઃખ થશે. કહેશે કે કનિયો આવતો નથી ને ફક્ત પત્રથી, કાગળિયાથી, ટપાલથી મને સમજાવે છે. આવા વિચારોમાં પત્રમાં યશોદા 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 લખ્યા જ કરું છું. આગળ કાંઈ લખાતું જ નથી. પત્રમાં આગળ શું લખવું એની કાંઈ સમજણ પડતી નથી. મને તો એવું લાગે છે કે સાચા પ્રેમનો સંદેશો પત્રથી નહીં પણ મનથી પહોંચાડવામાં આવે છે. હે ઉદ્ધવ, તમે જ્ઞાની છો, બુદ્ધિશાળી છો, એટલે તમે વૃંદાવન જઈને તમારા જ્ઞાનનો ઉપદેશ ગોપીઓને આપજો કે જેથી તેઓ મને ભૂલી જાય અને બ્રહ્મચિંતન કરે. તેઓને આશ્વાસન આપજો. તમે મારા વતી આશ્વાસન આપજો કે કાનુડો આ કનિયો તમને ક્યારે ભૂલ્યો નથી ને ભૂલશે પણ નહીં. તમારા જવાથી મારા માતા પિતાઓને પણ શાંતિ મળશે. તમે જાઓ અને વ્રજમાં જઈને એટલું તો ચોક્કસ કહેજો કે ઉધો ઇતના કહિયો જાય, હમ આવેંગે દોવું ભૈયા. ઉદ્ધવને સમજાવે છે કે ઉદ્ધવ, ઇતના કહિયો જાય એટલે ગોકુળમાં જઈને તમે એટલું જ કહેજો, હમ આવેંગે દોવું ભૈયા, મૈયા મની અકુલાઈ. અમારી મા છે એ અકુલાઈ છે, વ્યાકુળતા છે, વિષાદમાં છે, પણ અમે 2 ભાઈઓ તો આવશું જ. યાકો બિલગ બહુત હમ માન્યો જો કઈ પઢિયો ધાઈ, વહ ગુણ હમકો કहाँ બીસરી, હૈ બड़ी કે પै પાઈ. ઓર જો મિલ્યો નંદ બાબા સો તો કહિયો સમજાય. તમે નંદ બાબાને પણ મળજો અને તમને સમજાવજો. તો લો દુઃખી ગાય ન હોય નહીં પાવે, ધવરી ઘુમરી ગાય. બધી જ ગાયોને પણ તમે મળજો
यद्यपि यहाँ अनग भांति सुख तद्यपि रहो न जाए સુરદાસ દેખીએ વ્રજવાસી તબ હિયો હરખાય. અને તમે વ્રજવાસીઓને જ્યારે મળશો ને ત્યારે બધા હરખાઈ જશે. મથુરામાં મને કોઈ વાતની ખોટ નથી ઉદ્ધવ. સંસારના સર્વ વૈભવ છે પણ હૃદયનો શુદ્ધ પ્રેમ અહીં ક્યાં છે? અહીં વ્રજવાસીઓ જોવા મળતા નથી એટલે મારું જેટલું હયું જે અંદર થનગનાટ કરવું જોઈએ થનગનાટ અહીં થતું નથી. ઉદ્ધવ કહે છે કે મહારાજ હું ત્યાં જવા તો તૈયાર જ છું, પણ ગામડામાં રહેનારી અભણ લોકો, એ અભણ ગોપીઓ મારા વેદાંતનું અભિમાનથી બોલી રહ્યા છે. બલિરાજાને પણ અભિમાન એવું હતું કે મારા જેવો દાનવીર કોઈ નહીં. એટલે દરેકને નાનું મોટું અભિમાન હોય જ. અભિમાન વગરનો કોઈ પણ વ્યક્તિ આ જગતમાં નહીં મળે. દરેકને કંઈક ને કંઈક અભિમાન છુપાયેલું હોય છે. મારા તત્વજ્ઞાનનો તમે ઉપદેશ સમજવો એને બધું કઠણ લાગશે, નહીં સમજી શકે. એટલે હું ત્યાં જાઉં એનો કોઈ અર્થ મને તેમ નથી લાગતો કે એ સમજશે, કારણ કે આ બધા અભણ છે. એને શું ખબર પડે આ તત્વજ્ઞાનના ઉપદેશની? ઉદ્ધવને અભિમાન હતું કે હું બૃહસ્પતિનો શિષ્ય છું, વેદાંતનો આચાર્ય છું. ઉદ્ધવના આવા વચનો સાંભળી શ્રી કૃષ્ણથી સહન ન થયા. તે ઉદ્ધવને કહે કે ઉદ્ધવ, મારી ગોપીને તું અભણ જરાય નહીં કહેતા. એ અભણ નથી. ગોપીઓ તો જ્ઞાનથી પર છે, તે વધારે ભણેલી નથી, પણ શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો એ ગોપીઓ જ જાણે છે. એટલે તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. ઉદ્ધવ, તને હું વધારે શું કહું? તેઓ આવી છે. તા મનસ્કા મત પ્રાણા મર્દયે ત્યક્તા દેહિકાહા. ગોપીઓનું મન મારામાં છે. તેઓ તો મારા મય બનેલી છે. એમના પ્રાણ, એમનું જીવન, એમનું મન, એમનું સર્વસ્વ હું જ છું. મારી ખાતર તેમણે પોતાના પુત્ર, પત્ની, સગા સંબંધીઓ, પતિ, હાહુ, હહરા બધા જ સગા સંબંધીઓનો ત્યાગ કર્યો છે. એવો મને આત્મા માને છે. માટે તું ગોપીઓને મળે ને તો તું જરૂરથી વંદન તો કરજે. ઉદ્ધવ, મારી ગોપીઓ તો પ્રેમની મૂર્તિ છે. મારા ગોવાળ મિત્રોને તું કહેજે કે તારો કાનુડો તને યાદ કરે છે. મારી માને સમજાવજે કે મારા વિરહમાં તે રડે નહીં, તે દુઃખી ન થાય. ઉદ્ધવને જવાની ઈચ્છા નહોતી, છતાં પ્રભુના આગ્રહને વશ થઈ ઉદ્ધવજી જવા તૈયાર થયા છે. એ કહે છે કે ભલે હું ત્યાં જઈશ, યશોદાજીને સમજાવીશ, નંદ બાબાને પણ સમજાવીશ, વ્રજવાસીઓને પણ સમજાવીશ, ગોપ બાળકોને પણ સમજાવીશ, ગોપીઓને પણ સમજાવીશ અને બોધ આપીશ. આ પ્રમાણે શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને આખી રાત બોધ આપ્યો છે. પ્રાતઃકાળમાં ઉદ્ધવ તૈયાર થઈને શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા. શ્રી કૃષ્ણે પોતાનું પિતાંબર તથા વૈજયંતી માલા ઉદ્ધવને આપીને કહ્યું કે તું જ્યારે પણ ગોપીઓને મળવા જા ત્યારે પ્રસાદી પિતાંબર પહેરીને જજે. મારી સખીઓ પર પુરુષને નિહાળતી નથી, કોઈ પુરુષ સાથે બોલતી પણ નથી. જો તું બીજું પિતાંબર પહેરીને જઈશ ને તો મારી સખીઓ તારી સાથે વાતચીત પણ નહીં કરે. તેઓ આ પ્રસાદી પિતાંબર જોશે એટલે તને ખાતરી થઈ જશે કે તું મારો છે. એટલે તેઓ માનશે કે મારા શ્યામ સુંદરનો આ લાડીલો સેવક છે, અંતરંગનો સખા છે. જ્યારે તેમને પૂરી ખાતરી થઈ જશે પછી ગોપીઓ તારી સાથે બોલશે. માટે ઉદ્ધવ, તું ગોપીઓને મળવા જા ને ત્યારે હું જે અત્યારે પ્રસાદી રૂપે પિતાંબર આપું છું ને તું પહેરીને જાજે. વૈજયંતી માળા પણ પહેરી લેજે. ઉદ્ધવ, તારું કલ્યાણ થાય તે માટે જ હું તને વ્રજમાં મોકલું છું, કારણ કે વ્રજ છે ને પ્રેમ ભૂમિ છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને રથમાં બેસાડે. રથ ચાલવા લાગ્યો ત્યારે ફરી પ્રભુ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવ, મારી માને તું આશ્વાસન આપજે, મારા નંદ બાબાને દિલાસો આપજે, મારા માતા પિતાને પ્રણામ કહેજે. મારી માનેથી એટલું તો ચોક્કસ કહેજે કે તમારો કનૈયો આવશે. અને આટલું બોલતા શ્રી કૃષ્ણ પરમાત્માની આંખમાં આંસુ સરી પડ્યા છે. ઉદ્ધવજીને આશ્ચર્ય થાય છે કે વ્રજમાં એવું તે શું છે કે જેનું વારંવાર સ્મરણ કરતા કૃષ્ણ રડે છે. જ્યારે જીવપણું છોડી દે અને ઈશ્વર સાથે પ્રેમ કરીને તન્મય બની જાય ત્યારે પરમાત્મા પણ પોતાનું ઐશ્વર્ય ભૂલી જાય છે. ઈશ્વર પણ ઈશ્વરપણું ભૂલી જાય છે. શ્રી કૃષ્ણ પણ આજે ભૂલી જાય છે કે પોતે મથુરાના રાજા છે અને પ્રેમમાં પાગલ બની રથની પાછળ દોડે છે. અને જે રીતે જશોદામાં અક્રૂરજી લઈને જતા હતા કૃષ્ણ કનૈયાને, અને ત્યારે
જશોદામાં પાછળ દોડતા હતા. જે રીતે હસ્તિનાપુર છોડીને દ્વારિકા કૃષ્ણ કન્યા જતા હતા ત્યારે કુંતી માતા પણ પાછળ પાછળ દોડતા હતા. આ બેને દોડતા હતા ત્યારે કન્યો પણ ઉદ્ધવજીની પાછળ રથની પાછળ દોડતો ઉદ્ધવજીને આ બધા સંદેશાઓ કહી રહ્યા છે. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, હું રથમાં બેઠો છું, તમે રાજા છો, આ રથની પાછળ દોડો એ સારું ન કહેવાય. તમે જરાય ચિંતા ન કરો, હું ત્યાં જઈને બધાને બરાબર સમજાવીશ, તમે હવે રાજમહેલમાં પધારો. ત્યારે પ્રભુ અટક્યા છે. તેઓ વિચાર કરે છે કે મારા ઉદ્ધવ ભાગ્યશાળી છે, તે આજે પ્રેમ ભૂમિમાં જાય છે. શ્રી કૃષ્ણ રથને ટગર જોતા ઊભા છે. ઉદ્ધવજી રથમાં બેઠા બેઠા વિચાર કરે છે કે એવું તે શું હશે આ વ્રજમાં, નહીં તો પ્રભુ આમ પાગલ ન બને. ઉદ્ધવજીના આશ્ચર્યનો પાર નથી. તેઓ હજુ પ્રેમ તત્વને બરાબર ઓળખી શકતા નથી. કન્યાએ વ્રજ છોડ્યું છે ત્યારથી વ્રજની બધી જ સઘન કુંજો વેરાન બની ગઈ છે. યમુનાના જળ સ્થિર થઈ ગયા છે અને યમુનાના જળ તો જાણે ગોપીઓના આંસુ વહી રહ્યા હોય એવું લાગી રહ્યા છે. કન્યો ગયો છે ને ત્યારથી ગાયો ખોળ ખાતી નથી. એ વારંવાર મથુરા તરફ જોઈને ભાંભરે છે. શ્યામ વિરહમાં બધા જ વ્યાકુળ બન્યા છે. ગોપાલ વગર કુંજો વેરાન બની ગઈ છે. જે લતા પહેલાં શીતળ લાગતી હતી તે હવે સળગતી ભઠ્ઠી જેવી. કેલિફોર્નિયામાં અત્યારે જે આગ લાગી ગઈ છે, 12,000 એકરથી વધુ આગ લાગી છે. કેટલાય સ્વર્ગસ્થ થયા છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હમણાં જાપાનમાં પણ ભૂકંપ આવ્યો છે. આપણે પ્રભુ પરમાત્મા ઈશ્વર અને પ્રકૃતિને આજીજી કરીએ કે શાંત રહે, અને એટલે જ આપણે વારંવાર પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, નર નારી પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ. અને આજે જીવજંતુનું તમામ કલ્યાણ થાય એવું વારંવાર પ્રાર્થના તો થાય છે. પણ ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે કેટલા બધા પક્ષીઓ ઈંજણ થયા છે અને 6 વ્યક્તિ તો સ્વર્ગસ્થ થયા છે. આ દોરામાં અટવાઈ ગયા, હોસ્પિટલ ભેગા થયા અને દેહ છોડી દીધો. આવી પરિસ્થિતિ આપણો આનંદ આપણી પાસે રાખીએ પણ બીજાનો આનંદ આપણે લૂંટી લઈએ એ જરા પણ વ્યાજબી નથી. નંદ યશોદાને કન્યા વગર સહેજ પણ ગમતું નથી. એણે શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી અનાજ પણ લીધું નથી. એમને મન કન્યા વગર સર્વ સુખ નકામું લાગે છે. એવો રાત દિવસ કન્યાના આગમનના વિચાર કર્યા કરે છે. યશોદાને વિચાર કરે છે કે મારો કન્યો આવવાનો છે, એ આવશે ને ત્યારે પ્રેમથી ગોદમાં લઈને હું જમાડીશ. કન્યાને આ વાટકામાં માખણ અને મિશ્રી જે જમે છે ને, રોજ જમતો ને હું જમાડતી, એ જ વાટકો અત્યારે મેં તૈયાર રાખ્યો છે. આ પથારીમાં આરામ કરતો આ પ્રમાણે યાદ કરીને પતિ પત્ની રડે છે. બંને પતિ પત્ની એકબીજાને આશ્વાસન આપે છે. એટલે નંદ બાબા યશોદાજીને આશ્વાસન આપે છે અને નંદ બાબા વિવળ થાય ત્યારે યશોદાજી નંદ બાબાને આશ્વાસન આપે છે. આમ એકબીજા આશ્વાસન આપતા રોજ ઉઠીને આંગણામાં બેઠા છે. યશોદાજી નંદજીને ઠપકો આપતા કહે કે મારા કન્યાને તમે ગાયોની પાછળ મોકલતા નહીં, એટલે કન્યો આપણાથી રૂઠો છે. આ બરાબર નહોતું. મને કહેતું કે માં, મને છોકરાઓ ગાયની પાછળ દોડાવે છે, ગોળ મને નચાવે છે, મને ઠંડી રોટલી ખવડાવે. તેથી તે રિસાયો છે. તે ગોકુળ છોડીને ગયો છે, પણ તે મને કહીને તેવું ગયો છે કે માં હું આવીશ. એટલે જ્યારે એણે કીધું જ છે આવીશ, ત્યારે હું એ ચોક્કસ આવશે. પણ એની યાદમાં હું રડવા લાગું છું અને હું રડતી હઈશ ને ત્યારે એને સહેજ પણ ગમતું તો નહીં જ હોય. અને આટલું બધું રોઉં છું રોજ ઉઠીને, છતાંય નિષ્ઠુર છે, કેમ આવતો નથી? મને તો એમ લાગે કે મથુરાવાસીઓ નક્કી કન્યા ઉપર કોઈ જાદુ કર્યો છે અને તેથી તે મથુરાનો રાજા થયો છે. તેના રાજા થવાથી મને ખૂબ જ આનંદ થયો છે, પણ તે હવે અહીં કેમ નથી આવતો એ મને બહુ દુઃખ થાય છે. તમે કન્યાને ગાયોની પાછળ મોકલતા ને તેથી તે હવે આવતો નથી. આમ કહીને યશોદાજી રડે છે. નંદ બાબા કહે હું કંઈ તેને ગાયો ચરાવવા મોકલતો નહોતો. ઉલટું તે મને કહેતો કે બાબા, હું તો ગાયોની સેવા કરવા માટે આવ્યો છું. હું ગોપાળ છું અને ગાયો વિના મને ચેન પડતું નથી. ગાયોને પણ એના પર ખૂબ જ પ્રેમ છે. તને તો બધી ખબર છે કે ગાયો એના વગર રહી ન હગે. અત્યારે કન્યા વગર ગાય કોઈ પણ ગાય અત્યારે ઘાસ પણ ખાતી નથી. કન્યાના વિયોગમાં
આજે મથુરા તરફ મોઢું રાખીને ભાંભળ્યા છે. હવે તો દુબળી પાતળી પણ ઘણી ગાયો થઈ ગઈ છે, ખાતી નથી અને ગાયોને જોવા જેવી નથી તે. એનાથી અમને દુઃખ થાય છે. અને જો કનૈયો આવે ને તો વ્રજ છે ને સનાથ બની જાય, પણ અત્યારે તો અનાથ થઈ ગયું છે. મને ખબર ન હતી કે કનૈયો મથુરા ગયા પછી આવો નિષ્ઠુર થઈ જશે. કનૈયાની ગંગી ગાય તો હવે ઘેર આવતી જ નથી. રાત દિવસ ભૂખી અને તરસી વૃંદાવનમાં ફર્યા કરે છે. કનૈયા અમારા માટે નહીં તો એકાદ વાર ગાયોને માટે પણ તો તું આવી તો જાય એક વખત. આ ગાયો તારા વિરહમાં જોરીને મરી જશે. આમ નંદ અને યશોદા દરરોજ કનૈયાને વારંવાર યાદ કરે છે અને વ્યાકુળ થઈને રડી પડે છે. તેમનો આ નિત્ય ક્રમ બની ગયો. કનૈયાની વાતો કરે ને રડી પડે. કોઈ બહુ આગ્રહ કરે તો થોડાક કંદમૂળ ખાય. આ બાજુ ઉદ્ધવજી રથમાં વ્રજવાસીઓના વિચારો કરતા કરતા ધીરે ધીરે આવી રહ્યા છે. મથુરાની હદ પૂરી થઈ. હવે ઉદ્ધવે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો છે. વ્રજમાં પશુ પક્ષીઓ રાધે કૃષ્ણનું કીર્તન કરે છે. વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજભૂમિ એ સાત્વિક ભૂમિ છે. ત્યાંના પશુ પક્ષીઓ વૃક્ષો બધા દિવ્ય દિવ્ય છે. આમાં વૃંદાવનની મહિમા કોણ વર્ણવી શકે? શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી ગ્વાલ બાલો મથુરા જવાના માર્ગ ઉપર બેસીને રોજ કનૈયાની પ્રતીક્ષા કરતા. સૌ એકબીજાને કહે કે મને કનૈયાએ કહ્યું છે કે હું આવીશ એટલે ચોક્કસ આવશે જ, એમ વિચારીને આખો દિવસ રસ્તા ઉપર બેઠા હોય છે. રોજના નિયમ પ્રમાણે આજે ગ્વાલ બાલ મિત્રો કનૈયાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. શ્રીધામ મધુમંગલ જે કનૈયાના ખાસ ખાસ મિત્રો હતા એ પણ ત્યાં હાજર છે. બધા જ બેઠા બેઠા કનૈયાની વાતો કરે છે. ત્યાં દૂરથી રથ આવતો દેખાયો. ગ્વાલ મિત્રોને થયો કે કૃષ્ણ આવે છે. એમ વિચારી તેઓ રાજી થતા થતા રથની સામે દોડ્યા. પણ ઉદ્ધવજી રથમાંથી નીચે ઉતરતા નથી. ગ્વાલ બાલ મિત્રો હતાશ થઈને કહે છે કે અરે આ તો કૃષ્ણ નથી, આ તો કોઈ બીજો જ લાગે છે. કૃષ્ણ હોય તો રથમાંથી કૂદી પડે, આમ થોડા બેસી રહે. આ તો કોઈ અભિમાની લાગે છે. ગ્વાલ બાલ મિત્રો રથને ઘેરી ઊભા છે. રથમાં બેઠા બેઠા ઉદ્ધવજી કહે છે કે હું તમારા શ્રી કૃષ્ણનો એક સંદેશો લઈને આવ્યો છું. મારું નામ ઉદ્ધવ છે. શ્રી કૃષ્ણ આવવાના છે. ગ્વાલ બાલ મિત્રો કહે કે ઉદ્ધવ, અમને નહોતી ખબર કે કનૈયો મથુરામાં રહીને આવો નિષ્ઠુર થશે. કૃષ્ણ વગેરેમાંની એક શરણ પણ પ્રસાર થતી નથી. આ બધું જ ખાવા દોડે છે. બધું જ સૂનું સૂનું લાગે છે. કનૈયા વગર બંસી મઠ, જમનાવટ સૂનો લાગે છે. અરે આ વૃંદાવન પણ સૂનું લાગે છે. વ્રજ ઉજ્જળ બની ગયું છે. બોલો ઉદ્ધવજી, કૃષ્ણ ક્યારે આવશે? ક્યારે આવશે? એક એક છોકરા એક એક વાત કરી રહ્યા છે ઉદ્ધવજીને. આમ આવેશમાં આવીને પોતાના અંદરની વેદના ઠાલવી રહ્યા છે ઉદ્ધવજીની પાસે. ઉદ્ધવજીએ નંદ બાબાના ઘર વિશે પૂછતા ગ્વાલ બાલ મિત્રોએ ઉદ્ધવજીને નંદ બાબાના ઘરનો માર્ગ બતાવ્યો અને કહે છે કે આ માર્ગથી તમે રથ લઈ જાઓ. તમે આવ્યા તે સારું કર્યું. તમે જલ્દીથી નંદ બાબાને ત્યાં પહોંચી જાઓ. નંદ બાબાને યશોદાજી કનૈયાની પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને અમે પછી ત્યાં આવીએ છીએ. ઉદ્ધવજીનો રથ નંદ બાબાના આંગણામાં આવ્યો અને એ સમયે યશોદાજી પાગલ થઈને કાગડાની સાથે વાતો કરી રહ્યા હતા. નંદ બાબા નિસ્તેજ થઈને આંગણામાં બેઠા છે. દૂરથી રથને આવતેલો જોઈને મળદામાં જે રીતે પ્રાણ આવે. હમણાં જ એક વખત બન્યું હતું 4 દિવસ પહેલાં. નાનામી કાઢી હતી અને એમાં કંઈક મમ્પેડ આવ્યો અને એ રથ ઉછળો એટલે કે કેવો શાંતિ રથ. તાવલું જે મળદું હતું એ બેઠું થયું. અંદર ત્યાં જીવ આવ્યો અને પાછળ હાલતા ચાલતા વળી ભાઈ ઘરે આવ્યા. બધા રાજીના રેડા થઈ ગયા. હમણાંનો એ બનાવ છે, સાચી ઘટના છે. તો જાણે મળદામાં પ્રાણ આવ્યા હોય એમ પ્રેમમાં તન્મય થયેલા નંદ બાબા એકદમ ઊભા થઈને બૂમો પાડી રહ્યા છે. કનૈયો આવ્યો, એ મારો કનૈયો આવ્યો. પતિ પત્ની દોડે છે. રથ પાસે આવીને કનૈયાને જોવા માટે બંનેના જીવ તરફડે છે. પણ રથમાં કનૈયો દેખાતો નથી. મારો કૃષ્ણ ક્યાં છે? એમ કરતાં કરતાં નંદ બાબાને મૂર્છા આવી ગઈ. મૂર્છામાં પણ નંદ બાબા આંખો બંધ કરીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નંદ બાબાને મૂર્છા આવે પણ મૂર્છામાં હરે કૃષ્ણની ધૂન ચાલુ છે.
આ બધા જ કૃષ્ણ કૃષ્ણ કેમ બોલતા હશે? આ લોકો કેમ રડતા હશે? નંદ બાબાને મૂર્છા કેમ આવી ગઈ? ઉદ્ધવજી કંઈ સમજી શકતા નથી. યશોદાજી પર ધૈર્ય રાખી રડતા રડતા દાસીઓને કહ્યું, આ કોઈ મોટા ઘરનો મહેમાન લાગે છે, તેનું સ્વાગત કરો. ઉદ્ધવજીએ સ્નાન કર્યું, ભોજન કર્યું. દાસીઓ ઉદ્ધવજીને જમાડે છે, એમના માટે પથારી તૈયાર કરે છે. નંદ બાબા હજુ પણ મૂર્છામાં છે. દાસીઓએ મૂર્છામાં પડેલા નંદ બાબાના કાનમાં જઈને કહે છે કે બાબા કનૈયાનો ખાસ કોઈ મિત્ર મળવા આવ્યો છે. કનૈયો શબ્દ સાંભળતા જ નંદ બાબાએ આંખો ઉગાડી. ઉદ્ધવજી કહે કે હું તમારા કનૈયાનો મિત્ર છું અને મારું નામ છે ઉદ્ધવ. તમને મળવા માટે આવ્યો છું. કનૈયાએ સંદેશો મોકલ્યો છે. અને આ સાંભળી નંદ બાબા બેઠા થયા. ઉદ્ધવજી પ્રણામ કરીને કહે છે કે શ્રી કૃષ્ણે સર્વને કુશળ સમાચાર પૂછ્યું છે. નંદ બાબા કહે, ઉદ્ધવ તમે આવ્યા તે સારું થયું. ઉદ્ધવ તું ખરું કહે છે કે કનૈયો મને અને તારી માને કોઈ દિવસ યાદ કરે છે? અપી સ્મરતી ન કૃષ્ણો માતરમ સુરહૃદઃ સખીન ગોપાન વ્રજમ તાત્મનાથમ ગાવો વૃંદાવનમ ગિરિમ. હે ઉદ્ધવજી, કનૈયો મને અને તેની માને, ગોપાલ બાલોને, ગોપીઓને, આ ગાયોને યાદ કરે છે. આ વ્રજ જે કૃષ્ણને પોતાનો સ્વામીને સર્વસ્વ માને છે, એ તેને કૃષ્ણ યાદ કરે છે. એમની આ ગાયો વૃંદાવન અને આ ગિરિરાજ છે. શું કૃષ્ણ કોઈ દિવસ આ સ્મરણ કરે છે? હે ઉદ્ધવ, કૃષ્ણને કહે છે કે આ ગિરિરાજ, આ યમુના, આ બધા તારી પ્રતીક્ષા કરે છે. હે ઉદ્ધવ, કનૈયાને કહે છે કે તારી ગંગી ગાય તો હવે ઘેર આવતી જ નથી. હે ઉદ્ધવ, આ એ જ યમુના છે જેમાં કનૈયો બાલક જળ ક્રીડા કરતો હતો. આ એ જ ગિરિરાજ છે જેણે તેણે પોતાની એક ટચલી આંગળી ઉપર ધારણ કર્યો હતો. આ એ જ વન પ્રદેશ છે જ્યાં કનૈયો પોતાની ગાયોને ચરાવતા ચરાવતા વાંસળી વગાડતો હતો. એ ઉદ્ધવ, તે પેલું સ્થાન જોયું કે ન જોયું? તને ખબર છે કે નહીં કે જ્યાં કનૈયો પોતાના મિત્રોની સાથે અનેક પ્રકારની રમતો રમતો હતો? હે ઉદ્ધવ, આ બધું જોઈને અમારું મન કનૈયામય થઈ જાય છે. હે ઉદ્ધવ, હું તો પાગલ થયો છું. મને તેવો ભાસ થાય છે કે કૃષ્ણ મથુરા ગયા જ નથી, પણ મારો બાલક કૃષ્ણ લાલ પારણામાં સૂતેલો દેખાય છે. એ ઉદ્ધવ, વધારે તને હું શું કહું? ગઈકાલ આખી રાત કનૈયો મને પારણામાં સૂતેલો દેખાયો. આખી રાત મેં જાગીને કનૈયાને પારણામાં ઝૂલાવ્યો. સવાર થતાં મને થયું કે ચાલ હું કનૈયાને ઉઠાડું, નહીતર ગાયો ચરાવવાનું મોડું થશે. પણ જેવો કનૈયાને ઉઠાડવા જાઉં છું ત્યાં મેં મારું એ પારણુંને ખોલીને જોયું. ઉદ્ધવ, કનૈયો અમારા દિમાગ ઉપર એવો છવાઈ ગયો કે એને ભૂલવો અમારા માટે અશક્ય છે. હે ઉદ્ધવ, મને તો રોજ કનૈયાની વાંસળી સંભળાય છે. આ કદમના ઝાડ ઉપર ચડી રોજ વાંસળી વગાડે છે. એ ઉદ્ધવ, મને તો થયું કે કનૈયાને હવે ભૂખ લાગી હશે. હું માખણ અને મિશ્રી લઈને ઝાડ ઉપર ચડવા ગયો. તે કનૈયો ઝાડ ઉપર મને દેખાય પણ હાથમાં નથી આવતો. નંદ બાબા પાગલ થયા છે. પાગલની વાતો કદી પૂરી થાય જ નહીં. આ કોઈ સાધારણ પાગલ નથી. આ તો કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા છે. ઉદ્ધવ, જ્યાં જ્યાં મારી નજર જાય છે ત્યાં ત્યાં મને કનૈયો દેખાય છે. હું પલાઠી વાળીને બેસું કે મારી ગોદમાં રમતો દેખાય છે. યમુનામાં સ્નાન કરવા જાઉં તો મને એવું લાગે કે મારી પાછળ દોડતો આવે છે. ઘણી વાર તો મને ભ્રાંતિ થાય કે કનૈયો મારી ખાંદ ઉપર બેઠો છે. એ ઉદ્ધવ, બોલ, કૃષ્ણ ક્યારે આવશે? લોકો ભલે તને ઈશ્વર માને, પણ તે તો મારો દીકરો છે. કનૈયો મારો છે. બોલતા બોલતા નંદ બાબા રડી પડે છે. ઉદ્ધવ, મને પારણામાં મારો કનૈયો છે, મારો કનૈયો મારો છે. એમ બોલતા બોલતા નંદ બાબા રડી પડે છે. ઉદ્ધવ, મને પારણામાં કનૈયો દેખાતો નથી. હવે મારો કનૈયો ક્યારે આવશે? ઉદ્ધવ, શું મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે કનૈયો કેમ નથી આવતો? ઉદ્ધવ વસુદેવજીને કહે છે કે કનૈયો તમારો દીકરો છે, નંદ બાબાનો નથી. નંદ બાબા તમારો દાસ છે. એ ઉદ્ધવ કનૈયાને કહે છે કે તારી મા છે ને રોજ રડે છે. જ્યારે તું ગોકુળમાં હતો ત્યારે તારી માને સેજ પર તું રડવા નહોતો દેતો. તારા વિના હવે તેને કોણ સંભાળશે, કોણ મનાવશે? આમ બોલતા બોલતા નંદ બાબા વ્યાકુળ થયા છે. ઉદ્ધવજી,
ઉદ્ધવજી અહીં બધાને બોધ આપવા આવ્યા છે, પણ અહીં વ્રજવાસીઓના પ્રેમને જોઈને તો વિચાર કરે છે કે હું અમને કેવી રીતે બોધ આપી શકીશ. હું બોધ આપું? આમને તો પારણામાં કાનુડો દેખાય, યમુનાના ઘાટ ઉપર દેખાય, કદમના ઝાડ ઉપર દેખાય, બધે જ વાંસળી વગાડતો વગાડતો કનિયો દેખાય. મેં અનેક વાર ઉપદેશ કર્યા છે, મેં અનેકને ઉપદેશ કર્યા, પણ આને હું શું ઉપદેશ આપું? બ્રહ્મ વ્યાપક છે, પરંતુ વ્યાપક છે તેનો અનુભવ તો નંદ બાબા કરી રહ્યા છે, ગોપ બાળકો કરી રહ્યા છે. મને તો હજી સુધી તેનો અનુભવ થયો નથી. હું નંદ બાબાને શું ઉપદેશ આપું? હે ઉદ્ધવ, તું સાચું કહેજે. કનૈયો મને કોઈ દિવસ યાદ કરે છે? ના ના, એની મા તો દેવકી છે, હું નથી. હવે યશોદાજી ઉદ્ધવજીને કહી રહ્યા છે, હું તો ફક્ત લાલાની ધાવ છું. ઉદ્ધવ દેવકીને કહેજે કે તમને કોઈ નોકરની જરૂર પડે ને તો આ યશોદાને દાસી તરીકે તમે ઘરમાં રાખજો. હવે કૃષ્ણ વિયોગમાં મને મારશો નહીં. કનૈયો જ્યાં હોય ત્યાં તમે મને લઈ જાઓ. હે ઉદ્ધવ, તને પુણ્ય લાગશે, તારા બધા જ પાપ નષ્ટ થઈ જશે. એમ બોલતા બોલતા યશોદાજી રડવા લાગ્યા છે. ઉદ્ધવજી કે માં, શ્રી કૃષ્ણ તમને ખૂબ જ યાદ કરે છે. તમારા લાલાએ તમને પ્રણામ પાઠવ્યા છે. તે જાતે જ આવવાના હતા, પરંતુ મથુરામાં એટલું બધું કામ છે, એવડો મોટો કારોબાર છે કે એમાંથી નીકળી શકે એમ નથી. એટલે મને એવું કહ્યું કે તું ગોકુળમાં જા અને મારી માને એમ કહે છે કે તારો લાલો મથુરામાં આવીને ફસાઈ ગયો છે, પણ તે ગોકુળ જરૂર આવશે. ઉદ્ધવજીનું અર્ધું જ્ઞાન અભિમાન તો નંદ બાબા અને યશોદાજીની સાથે વાતચીતમાં જ ઉતરી ગયું, જેને સર્વત્ર કૃષ્ણ દેખાય છે. એમને બ્રહ્મ વ્યાપક છે એવો ઉપદેશ હું કેવી રીતે આપું? ઉદ્ધવજી કે માં, હું યમુનામાં સ્નાન કરીને આવું છું. મારે ગોપીઓને પણ સંદેશો કહેવો છે. ઉદ્ધવજી માની આજ્ઞા લઈને સ્નાન કરવા ઉદ્ધવ નીકળ્યા. દધિમંથન કરતા કરતા સખીઓ કૃષ્ણ લીલા ગાય છે. ઉદ્ધવજી તે સાંભળે છે. ઉદ્ધવજી વિચાર કરે છે કે જેનો કંઠ મધુર, જેની વાણી મધુર, એનું તન કેવું હશે. ઉદ્ધવજીને હજી ગોપીઓના દર્શન થયા નથી. બ્રહ્મ મુહૂર્તમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા લોકોના હૃદય પીગળે છે. ધન્ય છે આ વ્રજ ભક્તોને. વ્રજમાં કહેવત છે કે ઉદ્ધવ વ્રજ મેં સીધો ભયો હે, એટલે કે ઉદ્ધવનો જ્ઞાન ગર્વ આ બધો જ ઉતરી ગયો. ઉદ્ધવ ઉલટો હતો, તે હવે સીધો બની ગયો. ઉદ્ધવનું જ્ઞાન ભક્તિ વગર હતું, હવે ભક્તિ વગર હતું. તેથી જ શ્રી કૃષ્ણએ એને વ્રજમાં મોકલ્યા છે. ઉદ્ધવજીને નંદ બાબા અને યશોદાજીનો પ્રેમ જોઈને આનંદ થયો છે. બધી જ ગોપીઓ એકબીજા વાત કરે છે કે તમે કૃષ્ણ વગર રહી શકો છો કે જરાય ન રહી શકીએ. અમે કૃષ્ણ વિરહમાં વ્યાકુળ થઈ ગયા છીએ. ચારેય બાજુ અમે કૃષ્ણ બોલતા બોલતા અમે અમારું કામ કરીએ છીએ. લલિતા કહે છે, વિશાખા કહે છે, અરે સખી, કૃષ્ણ તો સ્વાર્થી છે, કપટી છે. હવે તો તે મથુરાના રાજા થઈ ગયો. તું કન્યાને ભૂલી જા ને ઘરના કામમાં મન લગાડ. એમ કરીને એકબીજાને ઉપદેશ આપે છે, શિખામણ આપે. લલિતા એમ કહે કે હું જેમ જેમ કૃષ્ણને ભૂલી જવાનો પ્રયત્ન કરું છું તેમ તેમ તે વધારે મને યાદ આવે છે. ગઈકાલે હું કૂવા ઉપર જળ ભરવા ગઈ હતી. ત્યાં એકાએક મારા કાન ઉપર કન્યાની મધુર વાંસળીનો અવાજ પડ્યો. મને થયો કે વાંસળીનો અવાજ ક્યાંથી આવ્યો છે, કોણ વાંસળી વગાડે છે. મારી નજર ઝાડ ઉપર ગઈ ત્યાં કનૈયો ઝાડ ઉપર બેઠા વાંસળી વગાડતો હતો. હું તો કન્યાને જોઈને પાગલ જેવી થઈ ગઈ. મને મારા દેહનું પણ ભાન ન રહ્યું. અરે સખી, હું શું કહું? દોરી ઘડાને બાંધવાની હતી, પણ એને બદલે મેં મારા છોકરાને બાંધી દીધી. એને જ મેં કૂવામાં નાખ્યો. પછી તો મને ભાન થયું. ઝાડ ઉપર બેઠેલા કન્યાએ જોયો, તરત જ ઝાડ ઉપરથી કૂદકો મારીને કહ્યું કે અરે બાવરી તું શું કરસ? અરે પછી કન્યાએ મારા બાળકને કૂવામાંથી બહાર કાઢ્યો અને મારા ખોળામાં મૂકી દીધો. બાળક હસતો તો પછી કન્યો મારા ઘર સુધી મૂકી ગયો. હું કન્યાને જેટલો ભૂલવા પ્રયત્ન કરું એટલે તે વધારે ને વધારે મને યાદ આવે છે. એ મારા રોમે રોમ વાસે છે. ત્યારે બીજી ગોપી એમ કહે છે કે અરે સખી, લોકો ભલે કહે કનૈયો મથુરામાં છે, પણ તે તો મને અહીં જ દેખાય છે. ગઈકાલે સાયંકાળે હું જમનાજીમાં જળ ભરવા ગઈ હતી. અંધારાના કારણે મને બીક લાગતી હતી. બીજી એ પણ ચિંતા સતાવતી હતી કે આ બેડલું માથે કોણ ચડાવશે. એટલામાં તો કનૈયો મારી પાસે આવ્યો.
એણે મારા માથે બેડલું ચડાવી દીધું અને પછી આખા રસ્તે મારી સાથે મીઠી મીઠી વાતો કરતાં કરતાં મને ઘર સુધી મૂકી ગયો. રસ્તો ક્યાં પસાર થઈ ગયો ખબર ના પડી. મને તો લાગે છે કે કનૈયો મથુરા ગયો જ નથી, તે અહીં જ છે. એણે મારી સાથે વાતો કરતાં કરતાં કહ્યું કે હું તો કાયમાં વ્રજમાં જ રહું છું. સખીઓને કન્યાની વાત વારંવાર યાદ આવે છે, તેમનું મન કન્યાની વાતો કર્યા વગર રહેતું નથી. આ કેવી અજબ વાત છે. અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરવા ગયા અને પાછા આવ્યા. રસ્તામાં આ રીતના ગોપીઓ એકબીજા સખીઓ સાથે વાત કરી રહી છે. મોટા મોટા યોગીઓને સમાધિ લગાવી સંસારને ભૂલવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે, પણ સંસાર ભૂલી શકાતો નથી, પ્રભુમય બની શકાતો નથી. જ્યારે વ્રજની આ ગોપીઓને સંસારને યાદ કરવાનો જે પ્રયત્ન કરે છે, પણ એને સંસાર યાદ આવતો નથી. એવો કન્યાને ભૂલી શકતે નથી. શ્રી કૃષ્ણ તો ગોપીઓનો આત્મા છે. ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે એક થઈ ગઈ છે. બીજી ગમે તે ચીજનો અભાવ અનુભવાય, પણ આત્માનો અભાવ કેવી રીતે અનુભવાય? ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાગવત ભગવાનજી મહારાજ કી જય.